માર્ગ ખુલી રહ્યા જો વીરના. અમે પોતે ભલે મંઝિલે નથી પહોંચી શક્યા, પણ અનેકોને એ મંઝિલનો માર્ગ બતાવી દીધો છે અને માર્ગે ચડાવી પણ દીધા છે. માર્ગ ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા, દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. માર્ગ ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા, દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે, યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે, નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે, નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે, જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે, ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે, ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને 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 ધન્ય છે. નાદો પ્રચંડ ગુંજા સિંહના, નાદો પ્રચંડ ગુંજા સિંહના, પછડાટો ખાવી પડશે ખીણમાં, પછડાટો ખાવી પડશે ખીણમાં, છે તો પેલો પુલ તૂટ્યો, છે તો પેલો પુલ તૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં, પાપો જ પીડા દેશે પિંડમાં. ઓ નાદો પ્રચંડ ગુંજા સિંહના, હા હા હા, નાદો પ્રચંડ ગુંજા સિંહના, પછડાટો ખાવી પડશે ખીણમાં, પછડાટો ખાવી પડશે ખીણમાં, છે તો પેલો પુલ તૂટ્યો, છે તો પેલો પુલ તૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં, પાપો જ પીડા દેશે પિંડમાં. ઓ માર્ગ ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા, દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. હા 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 હા.
આહા આહા જળ થશે મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન 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 થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન 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 થશે ભ્રષ્ટાચાર્યો લાલચુને કર્મ દંડો પકડશે ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે ભ્રષ્ટાચાર્યો લાલચુને કર્મ દંડો પકડશે ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે ભ્રષ્ટાચાર્યો લાલચુને કર્મ દંડો પકડશે ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે પકડાયા છે ગુનેગાર દિલના પકડાયા છે ગુનેગાર દિલના આ દુનિયામાં જો પોતાનો કોઈ ગુનો ન હોય કે દોષ ન હોય તો જન્મ થાય જ નહીં ભૂલ છે માટે જન્મ છે પકડાયા છે ગુનેગાર દિલના પકડાયા છે ગુનેગાર દિલના ભોગવે છે તેની ભૂલ પીડમાં ભોગવે છે તેની ભૂલ પીડમાં પકડાયા છે ગુનેગાર દિલના હો પકડાયા છે ગુનેગાર દિલના ભોગવે છે તેની ભૂલ પીડમાં ભોગવે છે તેની ભૂલ પીડમાં ભસ્મગ્રહી પકડથી ભસ્મગ્રહી પકડતી આની વૃદ્ધિ નિયમથી આની વૃદ્ધિ નિયમથી તેજી મંદી નિયમથી તેજી મંદી નિયમથી પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા પૂર્ણ નિર્માણ ધર્મ સિદ્ધતા મારક ખુલી રહ્યા જો વીરના ઓ મારક ખુલી રહ્યા જો વીરના દાખવ જો વીર લાવો વીરતા હો દાખવ જો વીર લાવો વીરતા ધરતી જો ધમધમે ધરતી જો ધમધમે કાયર તો કમકમે કાયર તો કંકમે શૂરવીર છોડે નહીં સ્થિરતા શૂરવીર છોડે નહીં સ્થિરતા મારક ખુલી રહ્યા જો વીરના 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 મારક ખુલ્યા જો મહાવીરના મારક ખુલ્યા જો મહાવીરના
ધન્ય છે કવિતા. ખીલ્યા ખીલ્યા, અસલ પદ રચ્યો એવા ખીલ્યા આજે બહુ ઈચ્છા છે એનું કંડારવાની, એટલે મેં કીધું ચાલો રસિકભાઈ ખીલ્યા. લઈશું આને, આજે આનો સત્સંગ લઈએ. આપણા વડીલ સુરેશભાઈ સાહેબ, સુરેશભાઈ પટેલ કામરેજ, એમના આ ભાવના થઈ કે આપણે કવિરાજના પદોનું આપણે કંઈ થયું નથી, શું કરીશું? તે પછી પરીક્ષા તે કે આપણે અહીંયા આગળ એનો પ્રોજેક્ટ કર્યું હતો, આ બાકી છે એ તો તે ખુલ્લો થઈ ગયો છે. આપણા ડૉક્ટર બાલાજી આવ્યા છે, બધાને બહુ આનંદ આવે છે. અને આ પદો કવિરાજ ધીમે ધીમે અમુક પદો તો એવા છે કે જે બધાને સર્વસામાન્ય બહુ સુંદર કામ લાગે એવા છે. એ હિન્દી ભાષામાંય થશે અને એનું અંગ્રેજી રૂપાંતર કોઈ એવા કવિત્વવાળા હશે ને એમનાથી થઈ જશે, જરૂર થશે. અદ્ભુત પદ છે આ કવિરાજ, મારક ખુરી રહ્યા જો વીર ના. અને એનું શીર્ષક પણ એટલું સરસ છે કે આ કળિયુગમાં 5મા આરામાં 24 તીર્થંકર ભગવંતો પૈકી આ મહાવીર ભગવાનનું આખું આત્માનું શાસન રૂપી વીર શાસન દીર્ઘકાળનું છે. 21 વર્ષનું શાસન છે. પરંતુ કાળ આપણે આજના જમાનામાં જે મિનિટ સેકન્ડો ગણીએ છીએ એવી રીતે કાળ હોતો નથી, અને કાળની ગણતરી પણ એવી નથી હોતી. ઋષભદેવ દાદાથી માંડીને મહાવીર ભગવાન સુધી આજે પણ આપણે છીએ કાળ ગણતરીમાં. આપણે ક્ષણ, સેકન્ડ, મિનિટ ને કલાક ને આમાં ગણીએ છીએ ને, એવું ત્યાં હોય છે જ ખરું, પણ એના પ્રમાણો બધા જુદા હોય છે. આટલો જ ફરક છે, બીજું કશું નથી. આખું કાળચક્ર એવું છે સાહેબ, આખું કાળચક્ર. વેદાંતમાં પણ એ 4 ને 4 8 ભાગમાં વહેંચેલું છે, અને જૈનમાં સૂક્ષ્મતાએ કરીને 12 ભાગમાં વહેંચેલું છે. 12 ભાગમાં. અને હકીકતમાં એ 12 ગુણાક બહુ મહત્વનો છે. 12 ગુણાક એ ભગવાનની નિકટ પહોંચી ગયાનો એનો સૂચક છે. ભગવાનની જોડે અને ત્યાં જ આગળ આખી બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે, એ આપણી ભાષામાં નરસરિયાજી. અને વેદાંતમાં પણ બધા છે જ. અને વિતરાગોમાં તો વિતરાગ પુરુષે વિતરાગ ભાવે આપણે રહીએ, અને બાકી રહેલું પૂતગલ એના નાચ ને નાટક એવું સુંદર રીતે જોવાનો લાવો મળે 12મા ગુણસ્થાનમાં. દાદા ભગવાને જે અશક્ય છે એનાથી શક્ય થયું આપણને બધાને, કે 12મા ગુણસ્થાનમાં પહેલા ચરણમાં મૂકી દે છે. પહેલા જ ચરણમાં. એ પહેલું ચરણ એટલું છે કે ત્યાર પછી એ પહેલાં પગથિયા મૂકતા જ આપણને બીજા જ દિવસે આપણે મૂકી જઈએ છીએ, અને પછી એ પહેલાંથી બીજાને આપણે એના માટે આપણો પુરુષાર્થ જાગૃત થઈ જાય છે. અને ત્રીજા પગથિયે વિતરાગ ઊભા છે. ત્રીજા પગથિયે એટલે પહેલા પગથિયે મૂક્યા સાથી કે તમે અમને દાદા ભગવાન છો એના દર્શન કરી શકો હરખા. અને પહેલા પગથિયે એવા રહો, તમને આજ્ઞામાં મૂકી દીધા છે, તમારી પોતાના ચર્મચક્ષુ છે છતાં પણ, કે તમે આ વ્યવહારથી રહી ગયા હો. બાકી કેવી રીતે શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું અમારાથી, અમારાથી બોલીએ છીએ કે અમે તો આપ્યું જ નથી. પછી દાદાને ક્યાંથી આપણે શું સમજવા, એમને તો કરી રહ્યા છે દાદા. અમે બોલે કે પછીથી પકડાય નહીં. વિતરાગ, શાદવાદ વાણી અને દેશના સ્વરૂપ વાણી આવી જ હોય છે, હંમેશા આવી જ હોય છે. એટલે મારક ખુરી ગયા જો વીરના, વીર મહાવીર. અને મહાવીરની વીરતા તો બધાએ જાણી છે, બધાએ જે જૈન સમાજ તો જાણે જ, પરંતુ બધામાં જ એ તો ખ્યાલ હોય થોડોક. એટલે મનના બધા સ્તરો, બુદ્ધિના સ્તરો, આ ડિસ્ચાર્જ અહંકારના બધા જ પ્રકારો, બધી રીતે એ બધું પાર આપણને કરી દે એવું આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું મળ્યું છે આપણને. અને એટલા માટે જ આ માર્ગ ખુલી ગયા જો વીરના. આ જ કારણથી આ કવિરાજને શું દર્શન દાદાને જોઈ લીધા તે નીકળી પડ્યું. અને આપતો પુત્રો બધાને એમનું તો પછી બહુ જુદું છે પાછું બધું આખું એમનો શું. એટલે આપણે લઈએ માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર
વીર લાવ વીરતા. હવે તો નથી ગરું ચાલતું એટલું બધું. એટલે માર્ગ ખુલી ગયા જો વીરના, એ આ કળિયુગમાં આ સતયુગી પ્રકાશ આપનારો માર્ગ ખુલ્યો છે. વીર શાસન છે એમાં. એ વીર શાસન તો વીર શાસનતા જ પ્રકાશમાન હોય છે, પરંતુ એને પ્રકાશમાન રહે અને એ બધાને લાભ આપી શકે એવા એને પ્રકાશિત કરનારા જ્યાં સુધી અહીંયા આવે નહીં એવા શાસનના અધિકારી. શું કહ્યું? શાસનના અધિકારી હોય જ છે, માલિક નથી. માલિક માલિકી વગરના પણ શાસન અધિકારી એ જ હોય કે જે સત્તા ના જમાવે. શું કહ્યું? કોઈ પણ પ્રકારની સત્તા ના જમાવે. શાસન અધિકારી શાસન છે ને, શાસન વિતરાગની ગાદી પર બેઠા છે. શાસન અધિકારી એ દાદા ભગવાન પ્રગટ થયા. અને પ્રગટ થયા કેવા કે શ્રીમદજીના વચનોમાં આવ્યું છે, છેલ્લી એમનું આયુષ્ય બધું લથડ્યું તારે કે એમને નજીકના પૂછે છે કે પ્રભુ આપ કહેતા હતા 2-4 લાખ અમારાથી આ ધર્મ પામશે અને અવની ઉપર ધર્મનું પ્રકાશમાન થઈ જશે, તો આપનું આ આયુષ્ય કથળું છે, તો હવે આનું શું? તો કે 50 વર્ષે એ ખુલ્લા થશે, આવશે જ. તો માર્ગ ખુલી ગયા વીરના આપણા સર્વ મહાત્માઓ માટે આ જ પ્રકારે છે, સર્વ મહાત્માઓ માટે. અને આપણા માટે જે આ લોક સંજ્ઞાને બધી પ્રકારની લોક સંજ્ઞાઓને પહોંચી વળી શકીએ આપણે આપણા વ્યવહારમાં, કે આપણે એમાંથી આયા જ છે, હજુ એની અસરો પડ્યા કરે છે, બધી રહ્યા કરે છે, બધી નીકળે. અને એનું આ શુદ્ધાત્માનું આપણે શુદ્ધાત્મા ભાવે આ મન વચન કાયાની નબળીઓ હાથે આપણે રહ્યા છીએ, એમાં એની સામે વીરતા કરીને રહેવાનો આપણને શું અવસર મળ્યો છે, એવી રીતે આપણે વીર થયા છીએ. એટલા માટે વિરલાઓ કહ્યું. એટલે કે હવે વિરલા બતાવજો તમારી. ધરતી જો ધમધમે, મનના ગમે તેવા પર્યાયો હોય, બુદ્ધિના ગમે તેવા પર્યાયો હોય, ડિસ્ચાર્જ અહંકારના ગમે તેટલી અવસ્થાઓ હોય, ગમે તે હોય, શરીર ચિત્તનું ગમે તેવું હરવા ફરવાનું ગમે તેનું હોય, એમાં એ બધા ધમધમાવજો. જીતેન્દ્રિય તો થઈ ગયા છો, પણ હવે જીત મોહપદમાં આવ્યા છો તો પછી આવી રીતે ધમધમાવજો કે છે, કે જેથી આપણી અંદરની નબળાઈઓની કાયરતા એમાં કમકમાટ આવી જાય. આ તો આપણી સામે આવી ગયા છે, હવે આપણું નહીં ચાલે, અત્યારથી બહુ ચલાવ્યું, આપણું રાત બહુ ચલાવ્યું, નહીં ચાલે. અને આવી રીતે આપણી અહિંસક શૂરવીરતામાં આપણને મૂકી દીધા છે. કેવી અહિંસક શૂરવીરતા? એ શૂરવીરતા આપણી શુદ્ધાત્મ સ્થિરતાને ન ડગાવી શકે અને છોડીએ પણ નહીં આપણે. એ આપણો પુરુષાર્થ છે આજ્ઞાધર્મનો. યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે. એટલે આજે જે મહાત્માઓને મહાત્મા પદ મળ્યું છે, એવું મહાત્મા પદ એ દશા છે. એટલે કે મહાત્માની મહાત્મા પદ તરીકેની મહાત્માની દશાએ કરીને જે દશા છે, અને એ રીતે મહાત્મા છે, નહીં કે દેહે કરીને નહીં, એની દશાએ કરીને, અંતર આત્મા દશાએ કરીને. જે અવસર મળતા જ, જો કે આ કળિયુગમાં મળવો બહુ મુશ્કેલ છે થોડો, કે અવસર મળતા જ પરમાત્માની ભજના કર્યા જ કરે છે. પરમાત્માની અવસર મળવો જોઈએ કે શુદ્ધાત્માનું સ્તુતિ ચાલુ થયા જ કરે, થાય ને સાહેબ? અવસર મળવો જોઈએ. શું? અને અવસર મળતા તો હશે, હું માનું છું કદાચ, પણ આપણે એમાં ફુરસદ નથી રહી અવસરને ઉપયોગ લેવાની. હજુ ફુરસદ નથી આવતી બહુ. દાદા તો શોધી કાઢતા હતા ફ્રી ટાઈમ. કેટલા બધા દ્રષ્ટાંતથી બતાવ્યું છે એમને પોતાનો ફ્રી ટાઈમ. તો યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે કે આપણે આ મહાત્મા દશાએ કરીને ધર્માત્મા એટલે કે લૌકિક માર્ગમાં લૌકિક સંત પુરુષોનું જે ધર્માત્માપણું છે અને આપણે એમને ફોલો કરીએ છીએ એ તો છે જ, પરંતુ આ દરઅસલ મહાન ભગવાન વીરની ભાષાના ધર્માત્માઓ થયા. ગણધર દેવો હતા તે વખતે, અને ગણધર દેવોના આધારે કેટલા બધા વ્યવહારમાં હતા. જુઓ, આપણે આ નવનિર્માણકારી સમિતિ એટલે ગુજરાતનું નવનિર્માણ હતું, પરંતુ આ તો વીર શાસનનું નવનિર્માણ છે. કયું? અને આ કાળમાં કયો કાળ? તો કે
શું કહીએ એને? પાંચમો આરો હે? પાકા નિશ્ચય વાળો કાચો વ્યવહારનો કાર. કારણ કે હજુ વીર શાસન થયા પછી પાકા વ્યવહાર વાળો પાકો વ્યવહારનો કાર આવવાનો છે અને તે ઘસાતો જ જશે. એટલે આપણે પાકા નિશ્ચયમાં આપણો વ્યવહાર ઘસાતો જશે અને આ વ્યવહારિયાઓનો વ્યવહાર પાકો થતો જશે. એમાં આ કામ થવાનું છે નવનિર્માણકારી. દાદા કહે છે હજુ તો અમે 100 ને 150 વર્ષે જોશે ને કવિરાજના પદ ને આ બધું, તારે એ લોકો બહુ કાઢશે, બધું પુષ્કળ કાઢશે. એવા છે, હજુ નથી. આજે ભલે ભૌતિક વિજ્ઞાન આટલું વિકાસ કર્યું, બુદ્ધિ આટલો બધો વિકાસ કર્યો, પણ એમાં પણ છે એવા પ્રકાશમાં કરી શકે એમ છે. બુદ્ધિથી પણ આ બધું પ્રકાશમાં આવી શકે એમ છે બહુ સારી રીતે. નવનિર્માણકારી સમિતિને ધન્ય છે આ જય સચ્ચિદાનંદ સંઘ સ્વરૂપની ત્યાં આગળ. એટલે ટ્રસ્ટીઓની નહીં હો કે સંઘ અને આપણા સંઘના માર્ગદર્શક આપતા પુત્ર સાહેબો અને બધા આપણે વડીલો સાથે જ છીએ કે કોઈ કોઈનાથી જુદું નહીં, પાછું કોઈ કોઈનાથી જુદું નહીં. તો બાળ યુવા વૃદ્ધો તળી જાગૃતિને ધન્ય છે. એટલે બાળ યુવા અને વૃદ્ધમાં બધાના જીવનમાં જે જીવનના પ્રકારો આયુ કર્મ પ્રમાણે છે એમાં બધાને સમાનતા સરખી લાગે તેવી રીતે એવી જ જાગૃતિ આ બધા સંઘમાંથી અને બધા મહાત્માઓથી આપતા પુત્રો દ્વારા, આપણા વડીલો દ્વારા, કવિરા દ્વારા થઈ રહી છે. બધી એ પ્રયોગો થઈ રહ્યા છે. આ બધા પ્રયોગો એટલે જે કરવો ના પડે ક્યારે પણ, એને પ્રયોગ કહેવાય. શું કહ્યું? આ દાદા ભગવાનનું આપણને અદ્ભુત એમનું વિધાન અને એની પ્રાપ્તિ આપણે બધાને થઈ છે. એટલે જ અક્રમ વિજ્ઞાન નીકળ્યું છે. વિજ્ઞાન અને વિજ્ઞાન એને જ કહેવાય કે જ્યાં પ્રયોગ હોય જ, હંમેશા પ્રયોગ હોય જ. પણ પ્રયોગ કરનારા સાથે હોય નહીં ત્યાં સુધી પ્રયોગ ના કહેવાય. કહેવાશે એટલા માટે કહ્યું કે પ્રયોગ અને પ્રયોગી એ બે સાથે જ હોય છે, કે જેથી કરીને આખો પ્રયોગીમાં સમાઈ જાય. બુદ્ધિ હંમેશા ઉભરાવી, શું કે છે? હંમેશા સમાવી દેશે સમજ, હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દે. પણ આપણે ઉભરો એટલો એવો આવે કે ઉભર્યા કરે છતાં બહાર ડરાય નહીં. શું કહ્યું? તો જોજો તમે, નહીં તો કઢેલું દૂધ થાય જ નહીં કોઈ દાડો. થાય અને શમન ના થાય પાછું. પછી જો શમન થતું જતું જશે ત્યારે પછી ખરો માલ નીકળે છે અંદરથી. એમ નથી નીકળતો. આ તો બધી ઉપમાઓ કહીએ છીએ, પણ આપણા અંદર આ જ ચાલ્યા કરે છે બધું નર્યું. આપણે ફુરસદ મળવી જોઈએ, અને ફુરસદ મળી તો એને પકડી લેવી જોઈએ આપણે. પછી આપણી બે ધ્યાન પણ આમ જતી ના રહે એટલું રાખવાનું. એટલે જગત કલ્યાણકારી યુવાનીને ધન્ય છે. એટલે હ્યુમર એમાં કામ નહીં કરે. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. દાદા ભગવાન એ ભ્રષ્ટાચારી વિરોધી એટલે કેવા? વિરાધના કર્યા વગરના, ભ્રષ્ટાચારની વિરાધના કોઈ ક્યારેય પણ ના કરે એવા, ત્યારે જે ભ્રષ્ટાચારના વિરોધી થઈ શકે છે. આ અદ્ભુત આપણને સમજ દાદાએ આપી છે. અને આપણા દરેકમાં, આપણા શરીરમાં એ પ્રમાણે થઈ જાય. ભલે આ કળિયુગમાં છીએ, 5મા આરામાં છીએ, છતાં પણ આપણે લાખ ચોથા આરાની ભાષા બોલવી હોય, સતયુગની ભાષા બોલવી હોય, પણ કળિયુગ તમને નહીં બોલવા દે આપણા આપણામાંથી કોઈને પણ. જોજો. અને તો જ આ ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. એ આપણું અંદર જે દાદા ભગવાનમાં હતું એ સ્થિતિ આપણામાં આવી શકે છે. આપણા જ વ્યવહારમાં આજે કળિયુગમાં, આજના કળિયુગ ચાલતા વ્યવહારમાં ને આપણા દેશમાં જે બધી આજે વ્યવસ્થાને હવા ચાલી રહી છે, શું હવા બધી ચાલે છે, ખોટી હોતી જ નથી. વિજ્ઞાન છે એની પાછળ, વિજ્ઞાન છે. ભ્રષ્ટાચાર વિરોધી સેનાનીને ધન્ય છે. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે કે જ્યારે પણ મહાત્મા પણ પોતાનું દેખાડશે નહીં, પણ જેમના પરિચયમાં આવશે વ્યવહારથી ને વ્યવહારમાં, અને જેમ જેમ પરિચયમાં આવતા જશે ને સમજાતા જશે, તેને લાગે ખરું કે છે કંઈક જરૂર લાગશે. જોજો સાહેબ, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના
આ ગર્જના ક્યારે પણ ના કરે એવું આપણું આજ્ઞા ધર્મ પુરુષાર્થનું પદ અંતરાત્માએ કરીને આપણને આપ્યું છે દાદાએ. અને આપણે વ્યવહારમાં ગમે તેવો વ્યવહાર આવે, આપણે મન વચન કાયાના અને શરીરના બધે ફેલાયેલો શરીરનો ગમે તેવો વ્યવહાર હોઈ શકે આપણને, પરંતુ એ આપણો વિતરાગ નાદ ખુલ્લો થયો છે, જેને વેદાંતમાં બ્રહ્મનાદ કહ્યો. બ્રહ્મનાદ એટલે નાદ બ્રહ્મ એમનો અનુભવ છે. એટલે અરીસામાં દેખાયેલા આપણે છીએ એ અનુભવ, એમ એ દાદા ભગવાનનું આપણે સમજાવ્યું અને આપણે પણ સમજી શકીએ છીએ. આપણે શું એટલે નાદ, તે વિતરાગનાદ. વિતરાગનાદ એટલે આપણી મન, આપણે અંતરભાષાથી સંપૂર્ણપણે મુક્ત, આખી અંતરભાષા આત્મા ભાષાએ કરીને શમન થઈ જાય, ત્યારે જ આત્માએ કરેલી ભાષા શમન થઈ જાય. છેલ્લામ છેલ્લી સમજાયું? એટલે આજ્ઞાધર્મમાં મુકાઈ જ ગયું છે આ બધું જ. આજ્ઞાધર્મમાં આજ્ઞાધર્મની વિશાળતા એટલી બધી છે કે આમાં રિસર્ચ જો એ થાય, જેટલી થાય એટલી વિશાળ થાય. હું તો કહું છું જ્ઞાન ના હોય એ બધા માટે, પણ બુદ્ધિશાળીઓ, અમુક બુદ્ધિશાળીઓ કે જેમને પોતાની પડી હોય એવા બુદ્ધિશાળી. શું કહ્યું? હા, બીજાને સમજણ પાડવા જાય એ બુદ્ધિ કામ નહીં લાગે બહુ. એ તકલીફ છે. બુદ્ધિ ખોટી નથી હોતી ક્યારેય, પણ બુદ્ધિ જ છે. શું દાદાએ કહ્યું કે અમારી વાત બુદ્ધિ છે, પણ બુદ્ધિનું ચલણ નથી અમારી આગળ. એ બુદ્ધિના ચલણ વગરનો કમ્પ્લીટ ભાગ થઈ ગયો, એ બધું અબુદ્ધ દશા છે. એ કલ્પના નથી, એ બહુ દશા છે, બહુ અદ્ભુત દશા છે. અને આપણા બધા મહાત્માઓને આ જ પ્રાપ્ત થઈ છે અને આપણા જીવનમાં જાણી લેવાનું છે. એટલે કે નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, એટલે આપણી કાયરતા અને આપણી નબળા વગર સિંહની નાદ આપવો જ પડે, પણ ધીમે ધીમે આવશે. કારણ કે સિંહ ડરી ગયેલો છે થોડોક. આ બધા વ્યવહારમાં એટલો આવ્યો છે ને, અત્યારનો વ્યવહાર એવો છે, ધીમે ધીમે આપણે ખબર પડતી યાર. અને પછી પેલો ડરી ગયેલો સિંહ લાગે ને, મરી ગયેલો જરાક પેલું એના વાર હાલે તો જીવ તો લાગે આપણને. દાદા મરેલો છે, શું કરું, ગભરાવું છું તું, હિંમત રાખ કરા, શું કહે છે. એટલે આ નાદો પછડાટો ખાવી પડશે ખીણમાં. સિંહનો ગર્જના જ્યાં સુધી નહીં હોય કોઈને ડાર્યા વગરની, કે જેથી કરીને આપણે કોઈ વખત કોઈ પણ બધા ડરાવના જગતમાં આપણે ડરી શકીએ નહીં. શું કહ્યું? ત્યારે નિર્ભર પદ ખુલ્લું થાય છે, એમ નથી થતું. અને ખુમારી ત્યાં રહેલી છે, ખુમારી. નહીં તો હજુ પણ કયું રાજ કહે છે ને, પેલું તમારું દુખ્યા ઉપકારીમાં પછડાટ ઊંચી નીચે, શું કહે છે લાઈન? સાહેબનું બહુ પદ બહુ વાલું છે સાહેબનું. બોલો ને બે લાઈન. બિહારી તમને આ ફાવશે, દુખડા ઉપકારી. આ કઈ રાત બોલશે એ તો. એમાં પેલું પછડાટો ખાવી પડશે ઉપર નીચે કહે છે ને. આ બધું લાંબુ થશે, ચાલશે ને સાહેબ? ના પછી અમારે ના એ બે ચાલ નહીં. હા, દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી સંસારી કાદવમાં કમળ ખરડાય, સંસારી કાદવમાં કમળ ખરડાય, દુખડાને દોજખમાં, દુખડાને ત્યાં પણ જ્ઞાન હાજર છે. લડી લડી લાગું પાય, લડી લડી લાગું પાય. રાવણ અત્યારે દોઝખમાં દુખડાને ઉપકારી ગણે છે, ત્યારે તે તીર્થંકર થશે. સમજજો, દાદા ભગવાને એમના વચનો છે કે અમે ઊંચામાં ઊંચા પદથી નીચામાં નીચા છેલ્લા પદ સુધી અમે બધું જોઈને આવ્યા છીએ. અમે જોઈને આવ્યા છીએ, એટલે અમારું કોઈ માપ તોલ નહીં કાઢી શકે. કુંતા માતાને પણ જ્યારે બધું પતી ગયું ત્યારે કુંતા માતા કૃષ્ણ ભગવાને પૂછ્યું કે તમે માગો એ આપું, કે હજી જેટલા ભાવ છે બાકી એમાં દુઃખ જ આપજો. બહુ કૃષ્ણ ભગવાન એ કહ્યું. કુંતા માતાને કહ્યું કે તમારા દીકરાઓ તો ગયા,
તો કે ના, દુઃખમાં તમે બરાબર યાદ રહ્યો છો, સુખ એવું નહીં આપતા કે તમે છકી જઈએ. હવે આપણે વિજ્ઞાન ક્યાં છે? દુઃખ જ્ઞાન મારું પૂદગલ તત્વનું, દુઃખ જ્ઞાન મારું પૂદગલ તત્વનું, એને ન ચેન આવે ક્યાંય, એને ન ચેન આવે ક્યાંય. દિવસે ભટકે ને રાતે ઉજાગરે, દિવસે ભટકે ને રાતે ઉજાગરે, ઉછળીને નીચે પછડાય, ઉછળીને નીચે પછડાય. વાગતું કશું કર્યું વાગતું નથી, કશું નથી, લોહી નથી નીકળતું. કેટલી વાર નથી અડઘું ભાગતું, કશું નહીં પાછું. મોહનભાઈ આ શું છે? હે અદભુત. એટલે પછડાટો ખાવી પડશે ખીણમાં. જો આપણે આ સિંહ ગર્જનાએ કરીને આપણે એવી ગર્જના એટલી ના થઈ જાય કે આપણી નબળીઓ સમજી જાય કે હવે આપણું અહીંયા ચાલે એવું નથી. ચેતો પહેલો પુલ તૂટ્યો નથી, હજી શ્વાસ ખૂટ્યો. એટલે આપણું આયુ કર્મ એમાં શરીરને કંઈ હળકું ના ભાગે, આ ના ભાગે, આગળ તો પુલ જ તૂટ્યો ને શું કરે? કંઈનું કંઈ થઈ જાય. એક જરાક પગ લખશે ને આખી જિંદગી, અને હાથ જો પડી ગયો ને તો આખી જિંદગી પછી હાથ કામ જ ના કરે. ઘણું બધું બની શકે, કશું અશક્ય નથી. શું? એટલે આપણે આવું સુંદર આપણને શુદ્ધાત્મા પદ મળ્યું છે અને આજ્ઞા ધર્મ મળ્યો છે. અને આજ્ઞા ધર્મ હંમેશા સનાતન સ્વરૂપે જ હોય છે. એ ક્યારેય પણ એમાં જૂના પણ નથી આવતું, ક્યારેય પણ ના, તાજો તાજો જ હોય. પરંતુ એ આજ્ઞા સમજાવી જોઈશે. જે ધર્મ પાળે તે એનો વાંધો નથી, પરંતુ દરેકમાં આજ્ઞા મુખ્ય જ વસ્તુ છે, આજ્ઞા જ વસ્તુ છે. એટલે એટલે બધા જ બ્રહ્મને ને તત્વને ને આત્માને શોધવા બહુ જાય છે કે જેથી પોતે અંદરથી પ્રકાશમાન ભગવાન થાય અને પોતે જ પોતાના પ્રકાશમાં પોતાને ખબર પડે આપણે કે હું આ છું, આ છું, આ છું. આ જ્ઞા અને જ્ઞ પ્રકાશનું સૂચક છે, અને આ આપણા પૂતગલનો સૂચક છે. આ પૂતગલનો સૂચક છે. એટલે કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ આ કારણે હિસાબે પ્રાપ્તિ થઈ, એના માટે પ્રાપ્ત આપણી વસ્તુ આપણે સાચવી જાણી શકીએ એટલા માટે આજ્ઞા મૂકી. પરંતુ આ બે આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપવી પડી કે દ્રષ્ટિ પ્રાપ્ત છે છતાં પણ સાથી કે તમારો વ્યવહાર તમને એ દ્રષ્ટિ નહીં રાખવા દે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી છું. એટલે કૃષ્ણ ભગવાન બેસી ગયા ત્યાં, દાદા ભગવાન બેસી ગયા કે એ જે રીતે હતા એવી રીતે આપણને આપણા શરીરમાં મૂક્યા. હવે તમે સંભાળી લેજો, મને સંભાળી લેજો કે છે. શું? વ્યવહાર. અને વ્યવહાર આપણને એકબીજાથી જુદા રાખી શકે એવું નથી. પણ આ જુદાઈપણું એટલું બધું થઈ ગયું છે કે આપણે કોઈ જગ્યાએ આપણે આપણી પોતાની અનુભૂતિ બધામાં બધી રીતે બધા પરિસ્થિતિઓમાં કરી શકતા નથી. બહુ મુશ્કેલ. રોય હા દેવમાં અક્ષય ના સમજો, તારે અનુભૂતિ કરવી જ પડશે કે પેલી તે તું છું. શું કહ્યું? બોલને. પેલી તે હું છું. કરવું જ પડશે, છૂટકો જ નથી તારો. એટલે એને એવું લાગે કે પેલો તે હું જ છું. તારે જ તમે સાચા પતિ પત્ની બની શકશો, નહીં તો નહીં થાય. અને એનાથી બધો સંસાર વ્યવહાર ચાલુ થશે આપણો. અમને મનરાભાઈ બહુ શીખવાડ્યું, રસિકભાઈ બહુ શીખવાડ્યું, રંજન ખરેખર. બહુ ધર્મમાં ધરી રાખ્યા છે અમને ચોક્કસ. પણ એમાં ડ્રેસ પહેરવો પડે, પાછું ડ્રેસ બદલાવવો પડે. આ કવિરાથી આમ બહુ જ મજા આવે છે. એમાં બધી આપણને એક ટૂંકામાં ખબર પડી જાય. એ તો નથી હજી શ્વાસ ખૂટ્યો એટલે કામ કાઢી લઈએ. દાદા કહે છે આયુ કર્મ રહ્યું છે કે છેલ્લી આપણી સમાધિ પણ તો રહેવાનું જ છે આપણને. દાદાએ ખાતરી આપી છે, પરંતુ એ ખાતરીમાં આપણે એવા ના રહીએ કે આપણું સમાધિ પણ સાચવવાનું કાચું પડી જાય. એટલે કહે છે ને મહાત્માઓને સમાધિ મરણ જ હોય, સમાધિ મરણ જ હોય. એટલે કે એ શરીર મરી જાય પણ પોતે ના મરે, કારણ કે પોતે અજન્મા
છે, બહુ અદ્ભુત છે. અને શ્વાસ ખૂટ્યો નથી. અને જો આપણે આમાં જેટલા આજ્ઞાધર્મ કાચા રહ્યા, આ વ્યવહારથી આપણે વ્યવહાર સ્વરૂપે નહીં રહી શકવામાં, કે જેથી આપણે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ પ્રકાશ ખુલ્લો ના થાય, ત્યારે પછી બાકી રહેલો ભાગ અંદર ખૂંચાતો રહે, પણ એટલો બધો નહીં રહે મહાત્માઓને. મહાત્માઓ નહીં રહે. દાદાએ પાછું સથવારો આપ્યો છે. શું આપ્યું છે? સથવારો કોનો? રાધેશ્યામનો, દાદાજીનો. કે રાધાને બરોબર સાચવી શકે એવો. હે, રાધાને પોતાનો પતિ શ્યામ લાગતો હશે કોઈ દાડો? હે, એ રાધા પણ જે સમજાયું છે ને સાહેબ, અદ્ભુત છે, અદ્ભુત છે. કેટલી નાની દશામાં પાપો જ પીડા દેશે પિંડમાં, મારક ખુલી ગયા જો વીર ના દરવા દાખવજો વીરલાઓ વીરતા. મહાવીરે ભાખ્યું હતું લોકો વાંકા જડ થશે, નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે, ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. મહાવીર ભગવાનના સ્પષ્ટ સૂત્રો છે આખા, બધી જ રીતે, બધી જ પ્રકૃતિઓને. આપણે જ્યાં વર્ણ વ્યવસ્થાઓ આપણા ભારતમાં છે, એક એક વર્ણ વ્યવસ્થાને એના જ અંદરના ભગવાનના ઉજાગરપણું થાય એના માટે એને બધી જ સૂત્રો આપ્યા છે મહાવીર ભગવાને. અને એટલા માટે પર્યુષણ ઉજવીએ આપણે. પર્યુષણ એટલે કે હવે મહાવીર ભગવાનને 12 મહિના તો ના ભજાય, પણ આ દાડા સારી રીતે ભજી લઈએ આપણે. પર્યુષણ ને ધર્મની સિઝન, ભગવાન અંબારવાની સિઝન. કવિરાજ મહાવીર લોકવાંકા જડ થશે. આમાં એમને ક્યાં દ્વેષ હતો કહો કવિરાજ? મહાવીર ભગવાનને ક્યાં દ્વેષ હોય? આપણે દાદા ભગવાનને જોઈએ કે બધા વ્યવહારને ઉજાગર કરીને પ્રકાશ કરે એવી એટલી બધી અદ્ભુત વાણી નીકળી છે પરીક્ષાએ. વ્યવહારને કેટલા કેટલા પરિમાણોથી ને કેટલા બધા પરિણામો બધા સમજાવી શકે એવી રીતે છે નીકળી છે. એને આપણે બહાર કાઢવાની છે કે બધી જે સમસ્ત પ્રજાને અને વિશ્વને પણ કામમાં લાગી શકે. આ પદોમાં પુષ્કળ પડ્યું છે વિજ્ઞાન. તો લોક વાંકા જડ થશે, લોક વાંકા જડ થશે. એટલે કે પોતાની વક્ર બુદ્ધિથી, જેને વિપરીત બુદ્ધિ કહેવાય છે, એ વિપરીત બુદ્ધિને કારણે ધર્મની ક્રિયાઓ તો કરશે, ધર્મની ક્રિયાઓ તો કરશે, પરંતુ એ ધર્મની વાતો શુષ્ક કર્યા કરશે. શુષ્ક, જાણે પોતે ભગવાન બ્રહ્મ થઈ ગયો, હમ બ્રહ્માસ્મિ. શુષ્ક વાતો. આત્મા બોલે તો આત્માની જ વાત થાય ને, પણ કેવી રીતે થઈ સમજાયું નહીં. શુષ્કતા એટલે શુષ્કતા ખોટી નથી ધર્મની. અને આત્માનું શુદ્ધાત્માના ગુણો ગાયા કરીએ આપણે, આત્માના ગુણો. પરંતુ એ આ કાળમાં પણ લીલા દુષ્કાળ જેવું થશે. લીલો બહુ અતિવૃષ્ટિ હોય ત્યારે અનાજ બધા ખલાસ થઈ જાય, ખેતરો પણ ઘાસચારો ને એ બધું મળે એટલે કંઈક આપણું સચવાઈ જાય, પાણી મળી જાય, બધું મળી જાય, એટલું કે છે. એટલે એ પુણ્યના રીતે કહ્યું છે. પુણ્યનો માર્ગ છે, આજે બીજો રહ્યો નથી. અને ક્રિયા એ જ જ્ઞાન. આઈ ગલે મેં ફાંસી, આઈ ગલે મેં ફાંસી. પણ જાણતા નથી ને ફાંસી શું છે તે. સતત રહ્યા કરે, પણ આ જાણવું જોઈએ. એટલે આજનો આપણો જૈન સમાજ અને પાઠ ઉપર જે બધું અપાય છે એને જે સમજ્યા છે થોડા ઘણા. દાદાની બહુ ઈચ્છા હતી કે આ જ્ઞાન પાઠ ઉપર જાય, બહુ ઈચ્છા હતી કે જેથી સમાજ બહુ સારો લાભ લઈ શકે. ઘણી ઈચ્છા હતી એમની. એટલે આજે પણ છે એવા આપણને મળ્યા છે બધા, એમને ચાલે છે. પણ એ અંતરથી એમની આરાધના કરી દે છે, અંતરથી બધા આરાધના કરે. કારણ કે વ્યવહાર તો વ્યવહાર જ છે ને, વ્યવહારને કોઈ બદલાવી ના શકે, ખરું કે નહીં? અંતરથી કરવું જ પડે છે. પણ સિંહ ગર્જના કોકને જ હોય છે, સિંહ ગર્જના જેને કહેવાય છે. શું આનંદગંજી જેવા હોય કે સંઘ એમને બાંધી ના શકે, પણ એ સંઘના પ્યારથી બંધાયેલા હોય. શું કહ્યું? સંઘના પ્યારથી. એટલે કે એ પ્યાર એમને બંધન ના કરી શકે, પણ એમની કરુણા છે આખી, કે સમાજ જે હોય છે આ રીતે. પણ સિંહ ગર્જના થઈ ત્યારે બધું જ કપડાં બપડા બધું ઉતારી નાખી દીધું. સાહેબ બહુ છે. તો હવે હું મારી એકાંતની ભીડમાં ચાલ્યો જશે. દાદાએ શીખવાડ્યું આપણને, આપણે દાદાએ શીખવાડ્યું કે મારી અંતરાત્મા દશાની
આ આજ્ઞાધર્મે કરીને જે સ્વસંચાલતી ક્રિયાઓમાં અંતરાત્માએ કરીને જીવનની બધી પરિક્રમા થયા કરે છે. પરિક્રમા તો કોને કહેવાય કે જન્મ મરણ હોય ને એને કહેવાય છે, પરક્રમા કહે છે એને. પરંતુ એ જરૂર છે, એમાં ભગવાનની ભક્તિ છે આખી, કૃષ્ણ ભગવાનની. વૈષ્ણવોમાં ખાસ હોય છે, મહિનામાં પૂરી થાય છે આખી. અને પગે ચાલીને અમારા મધર પગે ચાલ્યા વગર કેટલી 3-4 કરી હશે. અને એક વખત આટલો મોટો કાંટો ફૂગી ગયો હતો, તમારા માસી જોડે હતા નાના, ત્યારે તો એ કહે આમ આમ કરતા ચાલ કે નહીં ના મારે આ પરિક્રમા પૂરી કરવાની છે. તો લગણતા પણ આખું કર્યું એમને. એ લોકોને પાલ હોય, બધું હોય, મૂકવું બધું લઈ જાય, સાથે લઈ જાય, બધું સાધન હોય એમને મોટી ભરી. કવિરાજ મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે, એટલે કે શુદ્ધાત્માની અને બ્રહ્મની વાતોમાં બધા શુષ્ક થશે, અને ક્રિયાવાન ભક્તિ માર્ગમાં પણ બધા એવા જળ થઈ જશે. એટલે ભક્તિ આખી જળ થઈ જાય. ભક્તિ ખોટી હોઈ શકે જ નહીં કોઈ દિવસે. એટલે આ વાંકાપણું જળપણું ઓછું થતું જતું જાય કવિરાજ. હા, અદ્ભુત પરાભક્તિ સ્વરૂપ પરમાત્મા ભક્તિ મળી આપણને સીધે સીધી. કોઈ પણ બધા ધર્મોના સંપ્રદાયિક ધર્મો છે એમાં છે આવી સીધી ભક્તિ ના હોય, એ પરોક્ષ જ હોય હંમેશા. આ પ્રત્યક્ષ નથી, પણ એવી પરોક્ષ છે કે પ્રત્યક્ષતાનો સ્વાદ અપાવે. એટલે આ વાંકાપણું જળપણું બધું ધીમે ધીમે ઓછું થાય. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. એટલે જેને નિષ્ઠાવાન છે, શું કહ્યું? નિષ્ઠાવાન. નિષ્ઠાવાન એટલે નાની મોટી વાતોમાં ગમે તેમ ચલ વિચલ ના થાય. નિષ્ઠાવાન એને જ કહેવાય. નિષ્ઠા શબ્દ બહુ જ મોટો છે. નિષ્ઠામાં જો છેલ્લામાં છેલ્લો અર્થ લઈએ તો એક અને અનન્યપણું આવી જાય છે. અને આ જ આજ્ઞાધર્મ છે, અને આ જ આજ્ઞાધર્મનો પુરુષાર્થ છે. અને આજ્ઞાધર્મનું તપશ્ચરણ પણ અંતરનું આ છે, અંતરનું. અને તપશ્ચરણ મોટા સાધુઓ, સંન્યાસીઓ, યોગીઓ, ભલભલા યોગીઓ થઈ ગયા. એ બધા જ જે દિલવાળા નિષ્ઠાવાન છે એમને અને એવું તો આ હોવું બહુ મુશ્કેલ છે. આ કાળમાં તો ખાસ કરીને. સારા મધ્યકાળમાં એવું બધું મુશ્કેલ હતું, પણ ખરેખર બહુ મુશ્કેલ છે. એવાને ક્યાંક પણ કૃષ્ણ ભગવાન એમના માર્મિક અવસ્થાએ કરીને સમજાવતા જશે. વાસુદેવ તરીકે નહીં, પણ એમનું અસલ નારાયણ સ્વરૂપ બહુ સુંદર સમજાવશે. અને નારાયણ સ્વરૂપ એ જ છે કે નરના સમાજમાં, સારા ભારત વર્ષમાં આર્ય નર અને આર્ય નારી બંનેને કૃષ્ણને સાચા પ્રકાશે સમજાવી શકે એવું. સાચા પ્રકાશે એ કૃષ્ણ સુદર્શન થશે. સુદર્શન એટલે કે સમ્યક દર્શન. કૃષ્ણ ભગવાન સમ્યક દર્શન સમજાવશે. આટલું બધું એમના વ્યવહારમાં, કેટલા વ્યવહારમાં એમને આવવાનું થયું છે, કેટલા બધા સામાન્ય માણસ સમજી જ ના શકે એમને. સમજાયું? એટલે મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે, નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. એટલે આ 5મા આરામાં કળિયુગમાં, કળિયુગની ભાષામાં ભ્રષ્ટાચાર પરાણે કરવો પડે છે. એટલે કે 2 નંબરના પૈસા પરાણે હાથમાં રાખવા પડે છે. શું કહ્યું? બનાવવા પડે જ નહીં. હા, પાછા જોજો, રાખવા પડે છે. કે પોલીસે રોક્યા વખત તમે ખોટું કર્યું એ આગળ સાહેબ જવા દે, જવા દે, લો 100 રૂપિયા નિકાલ, જવા દેશે. હવે એને શું ભ્રષ્ટાચાર કર્યો? એટલે અમે કહેતા હતા કે પેલું બિલ થયું ત્યારે મેં દાદાને બહુ તે વખતે મારે ઊંડીઓ લેવી પડે. અમારે તો આવે ને જતું રહે, આવે ને જતું રહે. દાદા આખા વર્ષનો હિસાબ બતાવી દો, જો આ ચેક આવ્યો ને આટલું અહીંયા થઈ ગયું, છેક સુધી, અંતથી અંત સુધી. પણ અમારે બધું માથે પડ્યું હતું, કર્યું હતું. સમજ્યા? છેક બધો હિસાબ. પણ હવે આપણે આપણી ગીતા રજૂ કરવાની હોય નહીં, હોય એ તો પોતે આપણે સમજવાની. એટલે અમે પૂછ્યું દાદા બધું આપણે 17 આની કામ આપીએ, 15 આની પૈસા આવે, એટલે ભાઈ એ તો કાશીનું કરવા હોય નહીં ને આપણે મોક્ષે જઈએ નહીં. કાશીનું કરવા તો જ મોક્ષે જવા દેશે તમને. જતાય વેરાય ને આવતાય વેરાય કે છે. તો લાકડું તો એક જ બાજુ વેરાય, લાકડું એક જ બાજુ વેરાય. એટલે આવી રીતે અમને રાખેલા. અને મારા બાપુજી, અમે ફાધરને બાપુજી કહીએ,
બાપુજી દાદાનો હૃદય દીર પણ એવા મરેલા. બાપુજી વ્યવહારમાં એટલે બે પાછા ઇંગ્લિશ ગુજરાતી મેટ્રિક પણ ચાલે. તો દાદા આટલું કરીએ ને અમારે પૈસા 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 છેવટે બધું પેલું કરે. પેલો નાના ક્લાર્કથી આને લઈ અને પેલો જે મેઇન ક્લાર્ક હોય એને ત્યાં જવું, પછી પાછું એકાઉન્ટન્ટનું છેલ્લું ટેબલ આવે તો એને મારે થોડું આપ્યા વગર તો ચાલતું જ નથી. તો કારણ કે ચેક તો તૈયાર થઈ ગયો, બધું કહ્યું, સાહેબનો ઓર્ડર થઈ ગયો, તો ચેક પણ મને તો 2 દિવસ પડ્યો રહે અને આપણે પહેલાં પૈસા ચૂકવવાના. કરવું શું હવે? આપવું જ પડે. મનરેભાઈ આપવું પડે. એમને બહુ અનુભવ છે બધાના. ત્યારે ભાઈ જે સમયમાં જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં આપણે વ્યવહાર થવા દેવું, આવું કહેલું એમને. શું કહ્યું? આ કળિયુગનો કાળ છે એટલે કળિયુગની ભાષા બધી એનું સામ્રાજ્ય ચાલે છે. એટલે કળિયુગી ભાષાના સામ્રાજ્યમાં કળિયુગી સ્વરૂપે આપણે વ્યવહાર થવા દેવું. એમાં કર્યું ક્યાં કહ્યું? આપણે કર્યું કશું? 2 નંબર પેદા કર્યું? જો નોનીભાઈ બોલતા નહીં બધા. આવું છે. એટલે આજે ભાષા કેવી અવરી ચાલીશ, પણ અવરી ચાલશે તારે કંઈક થશે ને, કંઈક તો થોડી બૂમ પડશે તારે થાય ને. લોકો ને બૂમ જ ના પડે તો શું કરે કોઈ? એટલે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી. સીમા શબ્દ બહુ અગત્યનો છે. એટલે ભ્રષ્ટાચાર શું છે? જો ભ્રષ્ટાચારી કારમાં ભ્રષ્ટાચારની સીમા ના સમજીએ તો ભ્રષ્ટાચાર શું છે સમજાશે નહીં. અને પરણાને કરવું પડે છે ફોર્સથી, બધા ફોર્સથી. એમાં પોતે કંઈ નહીં કરતો હોય, જોજો એ છૂટશે જ. એટલે કોઈ ગભરાવું નહીં, બહુ મુજાનશો નહીં. બધા કોઈ નાની તો બહુ મૂજાઈ જઈએ છે આપણે. સમજાયું ને? એટલી બધી ભાષા વિપરીત થઈ ગઈ છે આજે બધી. તે બધી વિપરીત ભાષાને ઊંધી કરી નાખે છે દાદા. અને કવિરાજે એ સમજી ગયા કે આ ઊંધાનું ઊંધું કરવાનો ધંધો દાદાનો સારો છે, એટલે એમને પદ્મ મળી લીધો. ખરા છો તમે? પાક્કા છે. હા સાહેબ, આપતા પુત્ર સાહેબ શું કહો છો? ધંધો સારો છે ઊંધાનું ઊંધું કરવાનો? તો નવનીતભાઈ ના કેમ કહો છો? ઊંધું થઈ ગયું છે, ઊંધું કરી નાખો. આમ બતાવતા દાદા. અનંતભાઈ ઊંધું કરી નાખો પાછું. रजनी ठीक है? हाँ, आपको सुलटा बहुत पसंद है, लेकिन उल्टा कार में सुलटा पसंद करने जाए तो हम गुमराह हो जाएंगे. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. એટલે આ મહાત્માઓને થોડી ચેતવણી પણ છે. અને આ ભ્રષ્ટાચારી સીમા આ કાળની શું છે સમજી લેવાનું. અને આપણામાં જે લાલચના પણ એ બધું હોય ને એમાંથી નીકળવું પડશે. નહીં તો એ તમને આખું એમાંથી પસાર થવા દેવાનું. તમારે જ તમારા પોતાની રીતે થવું પડશે કે છે. આ અમારા અનુભવથી તમને કહીએ છીએ. એટલે ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. પકડાયા છે ગુનેગાર દિલના, ભોગવે છે તેની ભૂલ પિંડમાં. ભસ્મગ્રહી પકડથી, હાનિ વૃદ્ધિ નિયમથી, તેજી મંદી નિયમથી, પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા. અદભુત. એટલે કે દાદા એ આપણને આપણી જ જોડે આપણી જ ચોકીદારી કરતા કરી દીધા આજ્ઞા ધર્મથી. એ કવિરાજને સમજાઈ ગયું, સત્સંગ સાંભળ્યો હતો તે પછી એક જ શબ્દ મૂકી દીધું કે મહાત્માઓ તમે તમારી જાતને અંદર પૂછી લેજો. પકડા એટલે ક્વેશ્ચન કર્યું એમને પાછું. મારા બહુ પાક્કા છો તમે સાહેબ, બહુ પાક્કા છો. પકડાયા પછી ક્વેશ્ચન મૂક્યો. આપણે કોઈને નથી પૂછવાનું કરવાનું, આપણે આપણી જાતને જ. પકડાયા મહેશ સાચું? તમે તો બહુ સીધા દિલના છો. દાદાએ બહુ રક્ષણ મૂક્યું તમને. હા, પકડાયા છે ગુનેગાર દિલના. આપણે ગુનેગાર બીજા કોઈના નથી, આપણા જ મન વચન કાયાના ગુનેગાર છીએ. તારે તો મન વચન કાયા છે આજે, નહીં તો આવ્યું કઈથી? પણ દાદાએ શું કહ્યું કે આજે ગુના નથી કરતું. શું કહ્યું? પણ એને કરેલા ગુનાઓમાંથી પકડાઈ ગયો એટલે ગનેગારી સ્વરૂપે રહ્યો બાકી. તું કે છે શું કહ્યું? ગનેગારી સ્વરૂપે. એટલે મહાત્મા ગભરાવો નહીં ગુનાને શબ્દોથી. શું? એટલે હવે આપણે આ બધું અમારા ચંદ્રકાંતભાઈને સવિતા બા પૂછે છે ને કે આ બધા છોકરાઓ જ મારા ના અને ચંદ્રકાંત પર મને વાલ અને આ બધું શું છે?
એટલે પછી એમની દીકરીની પેલી દીકરી આવીને દાદાએ ખોરાક મૂકી હતી ભારતીબેનની, ભારતી નહીં આપણે ચંદ્રકાંતભાઈના બેન, તે એ મૂકી પહેલી આવી તે અમે વડોદરા અહીંયા મુંબઈ આવ્યા હતા ત્યારે મૂકી, બહુ આશીર્વાદ હતા. હા, પણ દાદા એમના મધર હતા સવિતાબા, આ મને આ ચંદ્રકાંતભાઈ બહુ વાલ છે એના દીકરી આવું કેમ? મારે 3 દીકરાઓ છે, 1 દીકરી છે, પણ આ કેમ? તો કે એ શું કે છે આ બધું દાદા? તો કે ગનેગારી છે. એટલે પછી ગનેગારી એમને સમજાય હતી આ શબ્દ, કયા કયા નિમિત્તે કયા કયા શબ્દો એવા નીકળી જાય છે અદ્ભુત, આપને પણ ખ્યાલ છે, પણ બધા ઘણા બધા નીકળ્યા છે. પણ આ મારે આ મન વચન કાયાનો અનુભવ આ શરીરે જ શીખવાડ્યું. શું આપણે બહારથી શીખવા જઈએ ખરા, પણ ખરી શરીર જ આપણને શીખવાડે છે. અને અહીંયા આગળ જ આપણો શુદ્ધ ઉપયોગ આપણે બધાને કામમાં લાગે છે. આ વીર શાસનમાં વીરના વીર શાસનમાં સમજાયું ને. અને આપણે એ બધો ભોગવટો છે એટલે ભોગતા ભાવ. શું કહ્યું? એ ગનેગારીમાંનો ભોગતા ભાવ છે. કેવો? ગનેગારીમાંનો ભોગતા ભાવ છે. એ ભોગતા ભાવમાંથી આપણે છૂટતા જઈએ છીએ આજ્ઞા ધર્મથી. એ ફાઇલો સંભાળ નિકાલ થતો જતો જાય અને એમાં મેં કંઈ કશું કર્યું નથી. દાદા ભગવાનને આટલું વિશદ અને આ કળિયુગમાં 24 તીર્થંકર ભગવંતોનું અવસર્પિણી કાળનું અને ઉત્સર્પિણી આખા કાળચક્રનું સારો પ્રકાશ આપણને મળ્યો. અદ્ભુત મળ્યો છે, અદ્ભુત કરી કહીએ એનો શબ્દોમાં તો ક્યાંથી લાવી શકીએ. સીમા છે એટલે અનુભવનું હોય એ પ્રમાણે થોડું નીકળે. તો એમાં આ એક મોટી વાત કહી કે હવે તમે ભોગતા ભાવ બાકી રહ્યો, એ ભોગતા ભાવમાં તમારું ભોગતાપણું નહીં હોય ને, એ બધું આખું ભોગવટો છે એ તમારી ભૂલો પકડાતી જતી જશે. તેમ તેમ તમારો કરતા ભાવ મોડો પડતો જશે ને એનાથી છૂટતા જશો. ત્યારે ગનેગારીમાંથી છૂટ્યા અને એટલો હવાદ આવશે અંદર. શું આવશે? સવાદ કે હવાદ? ભોગવે છે તેની ભૂલ પિંડમાં, પિંડ સીધી બાત है. આમાં ન સમજાય कहाँ क्या क्या नहीं समझाया इसे, सीधी सादी समझ में आवे ऐसी दादा की बात है सभी. हानि वृद्धि भस्मग्रही પકડથી. એટલે ભસ્મગ્રહે તો સારા ભારતને ગ્રહાયું હતું અંદર, ભારત વર્ષ ગ્રહાયું હતું. એટલે બધા ધર્મો અને ધર્મો લાખ એનો પ્રકાશ કરવા જાય, પણ ગ્રહાયેલા હતા તે પ્રકાશ બહાર ક્યાંથી આવે? એમાં વીર શાસન પણ આવું ગ્રહણમાં હતું કે 2,000 વર્ષ કેટલા 2 કે 25 પણ 2500 વર્ષ સુધી કે છે એ ગ્રહણના અસરમાં હતું. અને પછી ગ્રહણથી છૂટ્યું ત્યાર પછી પણ નહીં લેવું પડે, ચોખ્ખા થવું પડે, ઘરમાં બધું સાફ કરવું પડે છે. અમારે તો વખતમાં એવું બધું કરતા હતા, ઘરમાં કશું ના રસોઈ ના થાય, કશું થાય નહીં. એટલે પછી આ જૈનોમાં બધું કહે છે ને લીલું ના કહેવાય પણ સૂકવીને તો ખાઈએ ને, હવે સુકવણી લેવાય કે છે આપણે. એટલે બીજ મરી ગયા ક્યાં ખરા. એટલે ભસ્મગ્રહી પકડથી, હાનિ વૃદ્ધિ નિયમથી. અને તે પણ એ ભસ્મગ્રહી પકડ પણ હાનિ વૃદ્ધિને નિયમને આધીન હતી, એટલા માટે 2500 વર્ષે મુક્ત થયા. જો એને આધીન ના હોત તો કાયમનું જ ખલાસ, તો વીર શાસન કઈ ગયું પછી. હાનિ વૃદ્ધિ નિયમથી એટલે આખું કાળચક્ર હાનિ વૃદ્ધિ નિયમથી ચાલુ કરે છે. એટલે અવસર્પણી કાળ છે, એમાં જે હાનિ મુખ્ય પડે છે અને વૃદ્ધિ તો છે જ, પણ એ હાનિમાં વૃદ્ધિનો લાભ થાય. એટલે કઈ વૃદ્ધિ? કે આપણા મૂળ આત્માના પ્રકાશની, આત્માની સંબંધી. એટલે હાનિ વૃદ્ધિ પણ વ્યવહાર છે. હાનિ વૃદ્ધિ નિયમ વ્યવહારને લાગુ પડે છે. શું કહ્યું? વ્યવહારને. એ વ્યવહારથી છે, વ્યવહારનો નિયમ આખો આ જગતના અને વિશ્વના સનાતન પડે હોવા પણ આનો જન્મ મરણના ચક્રાવામાં સનાતન પડે. અને આવા સનાતન વ્યવહારના જન્મ ચક્રવાળામાં નિયમમાં અને આખા કાળ ચક્રમાં એ ચક્રાઓમાંથી આપણે છૂટીએ એટલા માટે તો આપણે બ્રહ્મને ઢૂંઢીએ છીએ, બહુ શાંત શોધીએ છીએ અને આત્માને શોધીએ છીએ. હાનિ વૃદ્ધિ એટલે આ મુખ્ય હાનિનો ભાગ આ. અને આમાં આવા ટાઈમમાં જે બધું હરખું હતું ત્યાં તો બધા ડાયા હતા, મૃદુને રુજુ હતા વચ્ચેના ભાગમાં, પણ એ શરૂઆતનો ભાગ અને છેલ્લો ભાગ મુખ્ય હોય છે.
ત્યારે એવા મોટા માસ્ટરો આવે સાહેબ, મોટા ઋષભદેવ દાદા ભગવાને એવા આવ્યા કે આદિ માનવમાંથી એને માનવ સ્વરૂપમાં લાવ્યા. શું? આદિ માનવમાંથી. સમજાયું ને? એટલે આ ભારત વર્ષમાં આ કાયમનું હોય છે અને વિશ્વમાં ઇવોલ્યુશન હોય છે હ્યુમેનિટીનું. ત્યાં ડાર્વિનનું લાગે છે, પણ ઇવોલ્યુશન થઈ ગયેલું હોય ને તે આમ કરતો બધે ફરતો ફરતો ધીમે આમ કરતો ફરતો ભારત વર્ષની નજીક આવે ને ત્યારે પછી આવી જાય, અને આવી જાય તો શરૂઆત થાય પાછો, એને વિકાસ થતાં જ ઘણો સમય લાગે છે, ઘણો સમય. અહીંયા ભારત ભૂમિમાં ઘણા બધા વિદેશીઓ આવ્યા, પણ લાગે છે જરૂર આવ્યા પછી થઈ જાય. એ અહીંયા એક વાર જળાઈ ગયો, દાદા ભગવાન કહે છે મારામાં જલાઈ ગયો જ્ઞાનમાં, અને મારી માં પછી છૂટો નહીં થાય કે છે. એટલે તું સંભાળીને આવજે બા, આવવું હોય તો મારી પાસે સંભાળીને આવજે. ઓય રે ખબર સમજીને. ભસ્મગ્રહી પકડથી હાનિવૃદ્ધિ નિયમથી એટલે આ વ્યવહારની ફાઇલોનો જે અંદર નિયમને આધીન છે ને આખી વ્યવહારની ફાઇલ, એના એ નિયમમાંથી આપણે અનિયમન ચક્રનો ધ્રુવ ગાંટો. શું કહ્યું? આમ તો આપણે કહીએ કે આપણે મહાત્માઓને નિયમને કાયદાને કાનૂન ના હોય, પરંતુ આ શરીર રખાવે એવું છે, હજુ બાકી રહ્યું છે, એમાંથી નીકળ અને કાયમના એ 2 લાઈન બોલો સાહેબ બજારી. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વહાલો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે. વ્યવહારી રૂપક હંસાને વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. નિશ્ચય ઉડવા પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન 2 પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન 2 પાંખો છે. હૃદયે સ્પર્શી સરસ્વતીયા હૃદયે સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. વાણી લાવો અનોખો છે. જેના એક જવાળની ટોચે બિરાજા જેના એક જવાળની ટોચે બિરાજા દુનિયા ભરના શાસ્ત્રો છે. દુનિયા ભરના શાસ્ત્રો છે. દાદાને અદભુત વસવસો કે છે આ વર્લ્ડની અમે ઓબ્ઝર્વેટરી છીએ કે છે, વર્લ્ડની કે ઓબ્ઝર્વેટરી. હજી તો એક જ વાળ જેટલું નીકળ્યું છે, અરે કોઈ કઢાવનારો મળ્યો જ નથી અમને, એમ કહેતા હતા. આ કવિરાજમાં તો એ કોઈક નીકળશે બધા કે છે આવી તે થવાનું જ છે બધું આગળ, એટલે આ કામ ચાલે છે બધું બહુ સુંદર ચાલશે. એટલે ભસ્મગ્રહી પકડથી અને આ મહાત્માઓ જે આ ભસ્મગ્રહી પકડમાંથી બધા તો છૂટા થઈ ગયો છે, દેશ ભારત વર્ષ છૂટું થયું છે, છતાં આ મહાત્માપણું જે છૂટું થયું ને ત્યારે વીર શાસન પ્રકાશમાં આવે સાહેબ. વીર શાસન આપણે કંઈ જૈન થવાની જરૂર નથી, એમાં કોઈ પણ થઈ શકે છે. અને મહાવીર ભગવાન પાસે આવ્યા તો શું જૈન હતા બધા? ચારે વર્ણના બધા જ હતા, ચારે વર્ણના. બહુ એ છે. એટલે વર્ણ વ્યવસ્થા તો સામાજિક છે, વ્યવહારથી છે.
એમાં ક્યાં આટલું બધું ખૂપી જવાનું હતું? અને એ રીતે સામાજિક ને વ્યવહારિકપણે રહેવાનું શું ખોટું છે? તો બ્રાહ્મણે સારો બ્રાહ્મણ સરખી રીતે બધાને કામ આપી શકે. તો શું બ્રાહ્મણ ભૂલી જવાય? બ્રાહ્મણ હોય તો ના ભૂલાય. શું વૈશ્ય રહેવા તો આપણે વેપાર ધંધા પાણી ભૂલી જઈએ? એ ચાલે જ ને. પણ આપણે એમાં ના હોઈએ. એવો મારે નવનીતભાઈ સમજાવે છે મને. બહુ સાહેબ, હા, સત્સંગ બહુ અનુભવ કરે છે કે ત્યાં અપાશ્રય બધે જઈને રોજ કલાક જવાનું. તે એમના જે બધા હોય ને તો બધી વાતો કરે. સરદાર મુનિ આચાર્ય સાહેબે જ્ઞાન લીધું છે, પણ બહુ સિંહ વૃત્તિના છે. બહુ સુંદર કરે છે અત્યારે સરદાર મુનિ. બરવાળા સંઘ, બરવાળા એમના એ કે ને ટ્રસ્ટી. એટલે ભસ્મગ્રહી પકડથી આ મહાત્માઓ જે મુક્ત થયા છે ભસ્મ પકડમાં, અસર તો આખું ભારત વર્ષ થયું, પણ એમાં પણ આ મહાત્માઓ જે મુક્ત થયેલા છે એ હવે તેજી મંદીના નિયમથી છે પાછા. એટલે એમનો વ્યવહાર તો બધો તેજી મંદી નિયમવાળો છે જ, કારણ કે સ્ટોક બહુ રમ્યા હતા. સ્ટોકની રમતોય ખૂબ રમ્યા હતા. જેટલા ઊંચે ચડે ને એ ઊંચે ચડેલો ભાગે જ એને પાછો પાડે. તે પાડે, મોડું ઢીલું કરે તો પછી ચડવા જાય, પાડે ચડે પડે. કઈ જાતના તેજી મંદી નિયમથી. શું એમને સમજાયું નહીં કે આ તેજીમાં મંદીનો અનુભવ કરવો જોઈએ આપણે, કે જેથી મંદીમાં આપણને તેજી થાય એવું કંઈક ખ્યાલ આવે. પણ એ ના સમજાયું. બજારમાં રિંગમાં જઈને ઉભા રહો કે છે, બસ રિંગમાં જ ઉભા રહો. અને આપણે જે આઈ બને ફાડી નાખે. ચિમન કાકા જતા હતા એક વખત અનુભવ લેવા કે અનુભવી ગયેલા, બતાવવા તો ખરા તમારી. હું તો ગભરાઈ ગયા. આપણે તો ખબર છે ને રિંગમાં જાય ત્યારે અરે કેટલી બધી બુઆ બૂમ ને એ બધું. ચિમનભાઈ ડાયાભાઈ તો હાનિવૃદ્ધિ નિયમથી, ભસ્મગીર હાનિવૃદ્ધિ નિયમથી એમાંથી મુક્ત થઈ ગયા આપણે. એટલે આપણે આપણું કેન્દ્ર પામી ગયા, આપણું શુદ્ધાત્મા સ્વરૂપ કેન્દ્ર પામી ગયા, જે આપણો વ્યવહાર વર્તુળવાળો છે. અને વર્તુળમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આપણી વ્યવહાર શુદ્ધિ એ કરીને, કે જેથી આપણી દર્શન શુદ્ધિ સરખી થતી જતી જાય અને જ્ઞાન સ્વરૂપમાં પરિણમિત થતી જતી જાય. એવું આપણું કેન્દ્રવર્તી આપણો અનુભવ આપણા શરીરથી આપણને પ્રાપ્ત થતો, આપણે ખુલતો જતો જાય. એટલે આપણે જ આપણે આગળ પ્રત્યક્ષ થઈ જઈએ. જેટલું પરોક્ષપણું છે તે આ આજ્ઞાધર્મ આપણને પ્રત્યક્ષપણું કરાવે છે આપણને જ આપણી આગળ. અને પછી આપણે બધે જ આપણે ધીમે ધીમે આપણો વ્યાપ થતો થતો બધામાં આપણે આપણને જ અનુભવ કરી શકીએ છીએ. ધીમે ધીમે થાય. પણ એમાં કંઈ કહે છે ઉતાવળ કરે ના ચાલે, કે મારે આજે એક જ અવતારી, મારે તો અહીંથી જ મોક્ષ જોઈએ છે, પણ એ ચાલશે નહીં ભાઈ. એક અવતારી પણ થઈ શકે એવું છે. મારી 5માંથી એક જ આજ્ઞા જેમ છે તેમ મેં કહ્યું છે એમ પાડીશ તો એક જ આજ્ઞા. તો કેટલું અમે ક્યાંથી શું શું પછી નાખે. આજે મહાત્માઓમાંથી એવી એક જ આજ્ઞા પણ રહેવું કંઈ સહેલી વાત નથી. સહેલી નથી. વ્યવહાર નથી તું અનુભવી છું રહેવું છે, પણ એને પછી આખો કેમેરામાં કેન્દ્રિત કરી નાખે તો કામ થઈ જાય છે સારી રીતે. આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ મૂકી જ દેવાનું. આજ્ઞાધર્મ છે તો શું થઈ જવાનું હતું ત્યારે? હિસાબની બહાર તો કશું થવાનું નથી. અને હિસાબ છે ચૂકવાઈ ગયા રહેશે નહીં. તમારે ચૂકવવાનો હોય જરા શાંતિ રાખવી છે તો ચૂકવનારા ચૂકવાઈ દેશે તમને, કોઈ છોડશે નહીં. એના કે તમે સમજી જાઓ ને. પેલી પરાણે ભેંસને લઈ જાય કતલખાને અને ગોદા મારી મારીને, એના કરતાં આપણે સીધા નથી જેવું કહે છે તો બહાર ગોદા ખાવા એમ કહે છે. એટલે તેજી મંદિર નિયમથી છૂટીએ. પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા, એટલે આપણને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે. સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે. મન વચન કાયાના આવરણમાં જરૂર છે, પરંતુ ઉત્કૃષ્ટ એક અવતારીપણું આખું તીર્થંકર ભગવાનના દર્શન કરતાં જ આપણે મુક્ત થઈ જવું છે. પણ એને પછી શબ્દોથી નહીં લેવાનું, બહુ એને સમજથી લેજો. દાદાએ કહ્યું છે કે અમે જઈશું પછી અમે તમને ઓળખી શકીશું. તો કેમ ઓળખાઈ જાય? ભાવ વિજ્ઞાન જ આખું એવું છે. ભાવ વિજ્ઞાન, ભાવથી ભાવ મળ્યો ને ભાવથી ભાવને સમજાયો તો પછી મળી જ જાય. નિયમ છે એનો. પછી દ્રવ્ય ને દ્રવ્યના રૂપકાળ નથી આવતા અંદર. શું કહ્યું? હા. અને અમને ઉતાવળી નથી એ મોક્ષે જવાની કે છે. અમને ભલે 2 અવતાર વધારે થઈ જાય, 3 અવતાર શાંતિ છે. આપણે બધા હાથે જ જવાનું કે છે. જય સચ્ચિદાનંદ. કવિરાજ.